કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જે આપણે શ્રેણી ચાલી છે અને એક નવો ટોપિક એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, એને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં પણ બે પ્રકારના ભાગ પડે છે, કે WH વાળા અને WH વગરના. તો આજે એમાં WH વાળા જે પ્રશ્નાર્થ વાક્ય છે, જે વોટ વેન એની શરૂઆત થાય છે, એને આપણે આજે આ ટોપિકમાં ભણીશું અને કેવા પ્રકારના ફેરફાર થાય છે તે પણ આ વિડીયોમાં આપણે જોશું. ધ્યાનથી આ જોશો જેથી તમને પ્રશ્નાર્થ વાક્યમાં WH વાળા જે વાક્યો આવે છે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, એમાં તમારે કોઈ પણ જાતની સમસ્યા રહે નહીં. તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ભાગ ચોથો છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે, એક WH વાળા પ્રશ્નાર્થ વાક્ય અને એક નોન WH એટલે WH વગરના પ્રશ્નાર્થ વાક્ય. WH વગરના એટલે એમાં શું આવે, ઈ છે કે આર વાળા વાક્ય આવે કે જેને પ્રશ્ન ચિહ્ન હોય. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જે વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન હોય એને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ. ઈ જેમ કેવા આર વાળા આવે, પછી હેવ હેઝ હેડ વાળા આવે, કેન પુટ મે માઇટ મસ્ટ એ બધા આવે છે. તો આવા બધા વાક્ય કેવા કહેવાય છે, WH વગરના. આજે આપણે વિડીયોમાં ખાલી શેની શરૂઆત કરશું, WH વાળા પ્રશ્નાર્થ વાક્ય. WH જે શબ્દથી જોડાઈ જતા હોય છે, WH વાળા કે જે પ્રશ્નાર્થ વાક્યમાં શબ્દ તરીકે WH શબ્દ વપરાય છે તેને WH ક્વેશ્ચન વાળા પ્રશ્નાર્થ વાક્યો કહે છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં શબ્દો તરીકે who, whom, whose, which, what, when, where, why, for whom, from where, how many, how much વગેરે શબ્દોનો સમાવેશ થાય છે. જ્યારે રિપોર્ટિંગ સ્પીચમાં આવા શબ્દો આપેલા હોય, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય, ત્યારે સમજવું કે આ વાક્ય શેનું છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે શું આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાય છે, આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ ઓફ. આ પ્રકારનું વાક્ય હોય ત્યારે તમે ડાયરેક્ટ વાક્યમાંથી ઇનડાયરેક્ટ વાક્યમાં ફેરવો. રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ આપેલું હોય તો એનું તમારે શું કરવાનું, આસ્ક કરવાનું છે, ઇન્ફોર્મ. ત્યારે માહિતી આપણે ઇન્ફોર્મ કરો, બાકી મોટા ભાગે આપણે શું કરવાનું છે, આસ્ક વગેરે વપરાય. એટલે કે સેડ નું શું થાય છે, આસ્કડ થાય છે. આ પ્રકારના વાક્યોમાં સંયોજક સંયોજક તરીકે WH શબ્દનો જ ઉપયોગ થાય છે. જેમ who, what, when વગેરે જે શબ્દ આવે પછી એ શબ્દને જ આપણે સંયોજક તરીકે લઈ લેવાનો છે. આમાં સંયોજક તરીકે that નો આવે, that માત્ર વિધાન વાક્યમાં આવે. WH વાળા વાક્ય જે પ્રશ્નાર્થ વાક્ય હોય તેમાં જે WH શબ્દ છે એને આપણે સંયોજક તરીકે વાપરી લેવાનો. પછી ખાસ જે ધ્યાનમાં રાખવાની બાબત છે કે આ પ્રકારના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો વખતે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરવાનું છે. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યને દાખલા તરીકે આપ્યું હોય, what is your name. આ પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો અને what તો આપણે જોઈ લીધું સંયોજક તરીકે, તો is your name છે આનું વિધાન વાક્ય બનાવવું પડે. એટલે એનું વિધાન વાક્ય આવવું પડે કે your name is. ત્યારે આ ક્વેશ્ચન માર્ક નીકળે અને પછી તમારે યોગ્ય ફેરફાર કરવાનો. પછી યોગ્ય એટલે your કેવી રીતે પડે, is કેવી રીતે પડે, પછી બધા ફેરફાર કરવાના. શું પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય સમજી પછી જ જવાબ લખવો. એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે અને વાક્ય વિધાન બને છે. પછી વાક્ય કેવું આપણે બનાવશું, વિધાન વાક્ય સમજીને પછી જ જવાબ લખો. જો પ્રશ્નાર્થ ચિહ્ન સમજીને તમે જવાબ લખશો તો જવાબ સાચો પડશે નહીં. આ પ્રકારના વાક્યની વાક્ય રચના કેવી હોય છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવી એની વાક્ય રચના છે. ડાયરેક્ટ સ્પીચની તો આપણે બધાને ખબર જ છે. તો સૌથી પહેલા બોલનાર આવે છે એટલે સ્પીકર. રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે, પ્રશ્નાર્થ વાક્ય છે, આસ્ક્ડ આવે. સાંભળનાર આવે. સંયોજક તરીકે તમને કીધું છે કે WH જે શબ્દ છે એને જ આપણે સંયોજક તરીકે કરી નાખવાનું. પછી કર્તા, ક્રિયાપદ, કર્મ અને સભ્યો. આ શું છે, વિધાન વાક્ય ની વાક્ય
વિધાન વાક્ય વિધાન વાક્ય જે આપણે બનાવીએ છીએ એ રીતે આપણે કરવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન નીકાળી દેવાનું છે અને પછી ફેરફાર કરવાનો. દાખલા તરીકે અહીં આપ્યું છે, જો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આપણને ખબર છે કે આનો આપણે જવાબ કરી લઈએ, તમને આવડી જશે કે ધ મેનેજર સેડ આપ્યું છે. આપણે એમાં કીધું કે આપણે આસ્ક કરવાનું છે, કારણ કે આપણે જોઈએ આ રિપોર્ટિંગ સ્પીચ છે, રિપોર્ટિંગ સ્પીચ એમાં ક્વેશ્ચન માર્ક આપ્યું છે એટલે ડબલ્યુએચ શબ્દ વાળું, પાછું શરૂઆત શેનેથી થાય છે, ડબલ્યુએચ શબ્દથી થાય છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. અને આને આપણે કેવી રીતે આ પ્રમાણે નિયમ પ્રમાણે થાય. સેડમાં આપણે શું કરવું પડે? આસ્ક. કોને પૂછ્યું છે? રોહિણી. તો રોહિણી. તો મેનેજર આસ્ક રોહિણી. હવે ડબલ્યુએચ જે શબ્દ છે એને જ આપણે સંયોજક તરીકે ઉપયોગ કરીએ એટલે વોટ. હવે જે આ છે આને આપણે પ્રશ્નાર્થ કાઢવા માટે આને શું કહે? આર યુ છે, આર યુ આપણે શું કરવું પડે? યુ ને આર અહીંયા લખવું પડે. યુ આર ટોકિંગ વિથ મી નાઉ એવું સમજો, ત્યારે આ પ્રશ્નાર્થ ચિહ્ન થાય. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરવું પડે. હવે યુ છે પછી ફેરફાર કરવાનો. યુ કોના પ્રમાણે પડે? બીજા પુરુષના સર્વનામ છે, બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર એ કોણ છે? રોહિણી છે, છોકરી છે એટલે સી થાય. સી. આર નું શું થાય? આ નું વેર થાય એટલે સી ની સાથે શું પડે? એટલે વોઝ ટોકિંગ વિથ મી એટલે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે બોલનાર એ મેનેજર. આપણે ખબર નથી છોકરી છે કે છોકરો, આપણે છોકરો સમજી લઈએ. વિથ હિમ નામ શું થશે? ધેન. જવાબ બનશે ધ મેનેજર આસ્ક્ડ રોશની રોહિણી છે. રોહિણી. The manager asked Rohini what she was talking with him now. With him. પછી છે આઈ સેડ જિગ્નેશ. જો અહીંયા જિગ્નેશ આપી દીધું, બીજી વખત આવું પૂછાય છે. જિગ્નેશ ને કહે છે એટલે આપણે સમજી જવાનું કે સાંભળનાર તરીકે કોણ છે? જિગ્નેશ છે. Where did I meet you last Sunday? કે ગયા રવિવારે હું તને ક્યાં મળ્યો હતો? આપણે ખબર છે કે I asked જિગ્નેશ કે મેં જિગ્નેશને પૂછ્યું, કારણ કે રિપોર્ટિંગ એસે ને રિપોર્ટિંગ વર્ગ તરીકે આપણે પ્રશ્નાર્થ વાક્ય હોય લાસ્ટ કરવાનું છે. ડબલ્યુ પ્રશ્ન છે એટલે સંયોજક તરીકે જોડ દેવાનું છે. વેર. હવે ડીડ આઈ મીટ છે. હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવા માટે આપણે આપ્યું છે કે ડીડ આઈ મીટ છે એનું આપણે શું કરવું પડે? આ ડીડ કાઢી નાખો. આઈ મીટ નું શું થાય? મેટ. એટલે સાદું વાક્ય બને. Where I met. I છે, I ની પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે. બોલનાર I છે, I નું એમ જ રહે. મેટ. મેટ એટલે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળનું શું થાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો હેડ. મીટ નું શું થાય? મેટ. યુ છે સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર જિગ્નેશ છે એટલે છોકરો છે એટલે મેટ હિમ. લાસ્ટ સન્ડે નું શું થાય? ધ પ્રીવિયસ સન્ડે. જવાબ બનશે I asked Jignesh where I had met him the previous Sunday. પછી જે પ્રિન્સિપલ જવાબ આસ્ક આપી દીધું છે. કોને કહે છે? છેલ્લે સાંભળનાર આપ્યું છે કે સાંભળનાર કોને આપ્યું છે? છેલ્લે આપ્યું છે કે છેલ્લે સાંભળનાર છે. આપણે લખી રાખવાનું, અહીંથી જ ન કરવાનું. The principal asked students. હવે હાવ છે સંયોજક તરીકે આ સાથે હાવ લખી નાખવાનું. હાવ. હવે ડુ યુ છે, ડુ યુ નો આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન કરવા માટે ડુ યુ નું શું કરવું પડે? યુ કરવું પડે. યુ ની આ ક્રિયા આપણું મૂળ રૂપ જ એટલે યુ નામ નીકળી જાય. સાદો વર્તમાન કાળ તમને આવડતું હોય એમ નામ નીકળે. યુ કોના પ્રમાણે પડે? સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર એ વિદ્યાર્થીઓ છે એટલે બહુવચન છે તો એનું શું થાય? ગેટ છે એટલે ગેટમાં શું આવે? સાદો વર્તમાન કાળ. તો સાદો વર્તમાન કાળનું શું થાય? સાદો ભૂતકાળ થાય. ગેટ ગોટ ગુડ માર્ક્સ without
પાછું માય આવ્યું છે. જો માય એટલે પહેલા પુરુષના સર્વનામ, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડે, બોલનાર પ્રિન્સિપાલ આપણે ઈ ગણી લઈએ. તો his and જવાબ બનશે the principal asked the students how they got good marks without his help. his શું કરવા કે બોલનાર પ્રિન્સિપાલ. પછી છે કે he કહે છે he asked me why. આટલું તો આપણે આવડી છે. બોલનાર રિપોર્ટિંગ વર્ગ તરીકે આસ્ક, સાંભળનાર સંયોજક તરીકે વાત. હવે વાય જે પ્રશ્ન ચિહ્ન દૂર કરવા માટે આર યુ ક્રાઇંગ છે તો આપણે શું કરવું પડે? એટલે કરવું પડે યુ આર ક્રાઇંગ. યુ આર ક્રાઇંગ એટલે લખો, યુ આગળ આવી જાય તો આ પ્રશ્ન જ નહીં. ફરીથી પાછું વિધાન વાક્ય બને ને યુ છે, યુ બીજા પુરુષના સર્વનામ છે, બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનારનું શું બને? દાખલા તરીકે મી. why I asked me, he asked me why I was crying. નામનું ધ્યાન કર્યું છે. આપણે ખબર છે કે ભાઈ જ્યારે યુ આવ્યું છે સાંભળનાર તરીકે યુ હોય તો યુ નો દાખલા તરીકે આઈ કરવું પડે. શું કરવું? મી એટલે મી નો યુ આપણે આઈ કરવું પડે. સાંભળનાર દાખલા તરીકે મી આવ્યું તો શું જવાબ આવશે? he asked me why I was crying નામનું ધ્યાન. પછી છે the teacher છે. the teacher asked the boy where એમનો લખી નાખો WH છે એટલે WH શબ્દ લખ નહીં. હવે જે have you છે તો have you નું આપણે શું કરવું પડે? કાઢી દઈએ, have લખવું પડે. you have kept your notebook એટલે વિધાન વાક્ય બની ગયું. તો વિધાન વાક્યમાં ફેરફાર કરી પછી ફેરફાર કરો. પછી આપણે જો કેપ ટાઈપ્યું છે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું થાય? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં આવે હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે આપણે યુ આપ્યું છે, યુ કેવી રીતે થયું કે યુ છે કેવું છે? સાંભળનાર પ્રમાણ કરે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર એટલે બોય છે એટલે શું થાય? હી. કેપ એટલે સાદો ભૂતકાળ એટલે શું થાય? પૂર્ણ ભૂતકાળ એટલે હેડ. કેપ નું કેપ એમ ને કેપ યોર છે. પાછી જો યોર સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર છે છોકરો છે કેપ હિઝ નોટબુક. જવાબ બનશે the teacher asked the boy where he had kept his notebook. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરો પછી જ ફેરફાર કરવાનો. એમ નામ તમે દાખલા કે વેર લગે એમ નામ ફેરફાર કરવાનો તો વાક્ય રચના સરખી બનશે જ નહીં. તમને વાક્ય રચના ઉપર લખ્યું એટલે કર્તા આવે, ક્રિયાપદ આવે, કર્મ આવે, અન્ય શબ્દો આવે. એટલે જવાબમાં આપણે જોવાનું છે કે કર્તા આવ્યો, ક્રિયાપદ આવ્યો, પછી કર્મ આવ્યું, અન્ય શબ્દ આવ્યો અને પછી જે સાચો જવાબ છે એ બને છે. તો સી નો આપણે કરવું પડે આ her friend what. આટલું તમને જોતા આવી ગયું. આજ કરી દીધું what. હવે આપણે આ કરીને એક પ્રશ્ન ચિહ્ન કાઢવો છે. did you છે એનો આપણે શું કરે? you did કાઢી એટલે you થઈ it નો શું થાય? ate થાય. you ate yesterday. આવું વિધાન વાક્ય બને. ઈદ કાઢી આપણે ઈદ શું કરવા કાઢવું પડે? કારણ કે આપણે પ્રશ્ન ચિહ્ન કાઢવાનો છે એટલા માટે. હવે યુ જે છે યુ એ બીજા પ્રશ્ન સર્વનામ છે. સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર હર ફ્રેન્ડ જો એટલે શું આવે તેનું ભાઈ એટલે શું આવશે? સી વર્ડ સી. એટ એટલે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ આવે અને ક્રિયાપદ હેડ. ઈટ નું બીજું રૂપ થાય ઈટન. યસ્ટરડે નું શું થાય? ધ પ્રીવિયસ ડે. She asked her friend what she had eaten the previous day. Had eaten શું કરવા આવ્યું? કારણ કે આ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એના પછી છે I said to him. તો I asked him. when નું when લખી નાખવાનું સંયોજન છે when. હવે will you come નું છે તો will you come નું શું આવે? you અહીંયા will અહીંયા લખવું પડે. will come to my house. આ આપણે વિધાન વાક્ય બદલે પ્રશ્નાર્થ વાક્યને રિમૂવ કરી વિધાન હવે ફેરફાર કરવાનો. તો યુ છે યુ બનો છે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર હિમ છે છોકરો છે એટલે શું થશે? he will નું શું થાય? would
come to my છે માય પહેલા પુરુષનો સર્વનામ માય પહેલા પુરુષનો સર્વનામ બોલનાર પ્રમાણે પડે બોલનાર એ હોય છે આય છે શું થાય માયનું માય લે છે માય ઓ માયનું માય કેમ લીધું કારણ કે માય એ પુરુષ છે અને બોલનાર તરીકે એ પહેલા પુરુષના સર્વનામ તરીકે આય પુરુષ આઈ મી માય માય છે તો બંને એમને એમ જ છે જવાબ હશે I asked him when he would come to my home. પછી છે રીના રાહુલને કહે છે તો રીના asked રાહુલ how ઉડી દીધું આપણે how તરીકે તબદીલ asked રાહુલ how did you છે તો did કાઢો એટલે અહીંયા શું આવે solve કરવું પડે did કરવું પડે સાદો ભૂતકાળ you solve this problem ત્યારે આ ક્વેશ્ચન માર્ક નીકળે બીજા વાક્ય કરવું પડે એટલે you છે એ સોલ્વ કર્યું એટલે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય you છે એ સાંભળનાર પ્રમાણે કરે બીજા ક્વેશ્ચન રાહુલ છોકરો સાંભળનાર he solve નું શું કહે હે solve this નું શું કરવું પડે that problem નો problem જવાબ બનશે Rina asked Rahul how he had solved that problem. કેવી રીતે બન્યું કારણ કે આપણે વિધાન વાક્ય કરવું પડે પછી જે યોગ્ય ફેરફાર થતા હોય કરવાના પછી છે તો ઓફિસર asked the clerk ઓફિસરે આને પૂછ્યું પછી હું હવે એને કયું સાઇન ધીસ ડોક્યુમેન્ટ છે તો સાઇન ધીસ ડોક્યુમેન્ટ પ્રશ્નાર્થ વાક્ય વિધાન વાક્ય કરો એટલે ધીસ ડોક્યુમેન્ટ સાઇન એવું લખો અહીંયા SIGNED સાઇન લખો એટલે વિધાન વાક્ય બની હવે ધીસ ડોક્યુમેન્ટ માં આપણે શું કરવું પડે ધેટ ધીસ નું ધેટ ડોક્યુમેન્ટ નો ડોક્યુમેન્ટ એમાં સાઇન છે સાઇન નું શું કે સાદા ભૂતકાળ છે સાદા ભૂતકાળ નું શું થાય પૂર્ણ ભૂતકાળ છે પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે એટલે જવાબ કેવો પડશે આવી રીતે the officer asked clerk who that document had signed that ક્યાંથી આવ્યો કારણ કે these આપ્યું છે વાક્યમાં એટલે these નું that થયું છે સંયોજક તરીકે that નથી that document had signed કેમ આવ્યું કારણ કે સાદા ભૂતકાળમાં આવ્યું છે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે had આવ્યું ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું વાક્ય છે the student કહે છે the student asked કોને કહે છે પૂછે છે the principal वो W શબ્દથી જોડી દેવાનું वो should I contact for my certificate should I આપ્યું છે એનું આપણે કરો એ should કાઢી નાખો અથવા દાખલે should કાઢીને અહીંયા should લખી નાખો તો આવે અથવા આ કાઢીને I should કરી નાખો અહીંયા I should contact for my certificate એટલે વિધાન વાક્ય બન્યું એટલે આ ક્વેશ્ચન માર્ક નીકળી ગયો હવે એના ફેરફાર કરો આઈ જે છે આઈ પહેલા પુરુષના સર્વનામ છે એ બોલનાર પ્રમાણે કરે બોલનાર એ સ્ટુડન્ટ છે આપણે ખબર નથી છોકરો છે કે છોકરી આપણે છોકરો કરી દીધું એટલે હી સૂટ નું સૂટ થાય છે કેન નું કેન રે રીતે કુડ કેન નું કુડ થાય મે નું માઇટ થાય પણ માઇટ આપ્યું હોય કુડ આપ્યું તો એમાં ફેરફાર થાય નહીં એટલે સૂટ નું સૂટ જે સૂટ કોન્ટેક્ટ નું કોન્ટેક્ટ for my આપ્યું છે my ની પહેલા પુરુષના સર્વનામ છે બોલનાર પ્રમાણે કરે બોલનાર સ્ટુડન્ટ છે his certificate જવાબ બનશે the student asked the principal who he should contact for his certificate should નું should જ રહે છે જો નિયમ તમે પહેલા બે વિડિયો જોયો તે પ્રમાણે તમને ખબર પડી જાય છે કે should નો should જ રહે છે પછી છે he asked me જો આપી દીધું he asked me હવે આપણે એમાં which એમ નામ લઈ લેવાનું which color આખે આપવાનું which color સુધી લઈ લેવાનું he asked me which color do you like છે પણ do આપણે કાઢીએ એટલે like નું like એમ નામ કાઢીએ પ્રશ્નાર્થ ચિહ્ન છે એને આપણે દૂર કરો એટલે do એમ નામ નીકળી જાય સાદો અર્થમાં અંકમાં do કે 10 નીકળે તો ત્રીજો પુરુષ એક વચન હોય તો જ એમાં ક્રિયાપદમાં ફેરફાર થાય ત્રીજો પુરુષને પહેલો એમાં like માં કઈ ફેરફાર થઈ જશે એટલે you like the most you રે બીજા પુરુષના સર્વનામ છે સાંભળનાર પ્રમાણે કરે સાંભળનાર એ me છે એટલે I આવે I like નું એટલે સાદો વર્તમાન કરતા એનું શું થાય સાદો ભૂતકાળ like the most to the most એમ
જવાબ આવશે he asked me which color I like the most. પછી જે they asked us what આટલું કરી નાખ્યું બોલનાર રિપોર્ટિંગ વર્ક તરીકે આસ્ક સાંભળનાર અને સંયોજક તરીકે what. હવે આર યુ છે આર યુ આપણે શું કરવું પડે યુ આર કરવું પડે યુ કર્યું યુ આર પ્લાનિંગ ફોર ધ વેકેશન આ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવ્યું. હવે યુ જે કર્યું છે યુ પેલા બીજા પુરુષના સર્વનામ છે બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે કરે સાંભળનારને અસ આપ્યું છે પેલું શું થશે વી આર નું શું થાય વર પ્લાનિંગ for the vacation. The jawab बनसे they asked us what we were planning for the vacation. પછી છે વાક્યનું છે કે I asked her how many books. આખો શબ્દ લેવાનો આખો શબ્દ છે એ પ્રશ્નાર્થ શબ્દ છે WH શબ્દ તો લખવું પડે કે how many books have you છે તો have you નો આપણે શું કરવું પડે અહીંયા you have અહીંયા કરવું પડે વિધાન વાક્ય બને ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળે have you નો you have કરવું પડે. હવે you છે you બીજા પુરુષના સર્વનામ છે બીજા પુરુષના સર્વનામ છે સાંભળનાર પ્રમાણે પડે સાંભળનારે હર છે એટલે સી કરવું પડે સી. રીડ આપ્યું છે રીડ એટલે સાદો વર્તમાન you have read આપ્યું જો have નું શું કરું સી have નું had રીડ નું ત્રીજો રૂપ રીડ ધીસ નું કરવું પડે that month. જવાબ બનશે I asked her મેને પૂછ્યું how many books she had read that month. these આપ્યું છે તેનું that થાય છે. હવે પછી વાક્ય કહે છે the father asked the son કે પિતા છે દીકરાને પૂછે છે પછી when will you નું શું કરવું પડે આ યુ કરીને અહીંયા યુ કરી નાખો યુ વિલ એટલે વિધાન વાક્ય બની જાય ક્વેશ્ચન માર્ક નીકળી જાય યુ રી બીજા પુરુષના સર્વનામ છે સાંભળનાર પ્રમાણે પડે તો સન છે છોકરો છે એટલે હી વિલ નું શું થાય હી વુડ રિટર્ન ફ્રોમ સ્કૂલ. જવાબ બનશે the father asked the son when he would return from school. The boy asked his friend when બોલનાર રિપોર્ટ તરીકે ask સાંભળનાર અને સંયોજક તરીકે when can I find this book છે can I find નું આપણે શું કરવું પડે I આગળ લઈ જઈએ એટલે આપણે I can I can find this book ક્વેશ્ચન માર્ક નીકળી ગયું વિધાન વાક્ય બની ગયું. હવે I બેનું છે I આપણને ખબર છે પહેલા પુરુષના સર્વનામ છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે પડશે બોલનાર અહીંયા તો બોય આપ્યું એટલે when he પાસે he can નું શું થાય could find this નું શું થાય there book નું book એમના. જવાબ બનશે the boy asked his friend where he could find that book. પછીનું વાક્ય છે she asked જોઈ આપી દીધું છે she asked him તો આપણે લખી નાખ્યું she asked him તેને એને પૂછ્યો why WH ક્વેશ્ચન જોડી દેવાનો સાઈઝ તરીકે why. હવે did you કર્યું છે did એટલે સાદો ભૂતકાળ છે did કાઢવા ક્વેશ્ચન માર્ક કરવા માટે સાદા ભૂતકાળનું પૂરું બદલે આને did કાઢી નાખો એટલે અહીંયા લખવું પડે ignored. સાદો ભૂતકાળ કોઈ પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળનો શું હેડ આવે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. પછી હવે આપણે ફેરફાર કરવાના છીએ પ્રશ્નાર્થ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવી નાખ્યું. યુ છે એ બીજા પુરુષના સર્વનામ છે સાંભળનાર પ્રમાણે પડે સાંભળનારે હિમ કર્યું છે હિમ એટલે છોકરો છે તો ઈ થાય ઈ આરે હેડ વપરાય તો દાર કે હેડ. ઇગ્નોર્ડ માય છે બોલનાર પ્રમાણે પડે પહેલા પુરુષના બાર બોલનાર છોકરી છે એટલે હર આપે હર. મેસેજ નું મેસેજ
જવાબ બનશે she asked him why he had ignored her message. હર શું કરવા થયું? કારણ કે બોલનાર પ્રમાણે કરે. બોલનારને છોકરી છે એટલે હર થાય. The manager asked the employee what. એમ્પ્લોયી એટલે કે જ્યાં કામ કરતા એ માણસને એમ્પ્લોયી કહેવાય. બોલનાર રિપોર્ટિંગ વર્ડ તરીકે આસ્ક, પછી સાંભળનાર અને સંયોજક તરીકે વોટ, ડબલ્યુ જે શબ્દ છે. હવે આર યુ છે, આર યુ વર્કિંગ નું આપણે કરવું પડે. આ વિધાન વાક્ય કરે એટલે યુ આર વર્કિંગ ટુડે આવી રીતે થાય વિધાન. આર યુ વર્કિંગ ઓન ટુડે એવું લખ્યું હોય તો વિધાન વાક્ય શું થાય? યુ આર વર્કિંગ ઓન ટુડે. હવે યુ છે, યુ કે છે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર આપણે ખબર નહીં એમ કોઈ કે છોકરી છે કે છોકરો, આપણે છોકરો બની હી વોટ હી. આગળ શું થાય? વોઝ વર્કિંગ, he was working on today નું શું થાય? that day. જવાબ બનશે the manager asked the employee what he was working on that day. પછી છે we said then, તો આપણે કરી નાખશું we asked them how. બોલનાર તરીકે રિપોર્ટિંગ વર્ડ તરીકે ask, સાંભળનાર અને how. do you છે, do you એટલે દાખલા તરીકે you celebrate this festival. કારણ કે સાદા વર્તમાન કાળમાં do આપ્યું હોય તેમાં ક્રિયાપદમાં પહેલો પુરુષ ને બીજો પુરુષ હોય તો ક્રિયાપદમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. પણ does આપ્યું હોય તો ક્રિયાપદમાં ફેરફાર થાય છે. you થાય છે. યુ છે, યુ સાંભળનાર પ્રમાણ કરે. બીજા પુરુષનું સરળ નામ છે. ત્યાં ધેમ છે તેનું શું થાય? હાઉ તે. સેલિબ્રેટેડ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય એટલે સેલિબ્રેટેડ. ધીસ નું ફરીથી ધેટ ફેસ્ટિવલ. જવાબ બનશે we asked them how they celebrated that festival. કે અમે એને પૂછ્યું કે તમે કેવી રીતે આ તહેવારને ઉજવો છો. હવે આપણે જે ડબલ્યુ વાળા ક્વેશ્ચન છે એને આપણે સમજી લીધા. એની વાક્ય રચના સમજી લીધી. રિપોર્ટિંગ વર્ગ તરીકે શું આવે છે, સંયોજક તરીકે શું આવે છે, અને પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરો પછી જ ફેરફાર કરવાનો. એમના ફેરફાર કરશો તો વાક્ય સાચું બનશે નહીં. હવે તમને આ પ્રેક્ટિસ માટે મેં આપ્યા છે કારણ કે તમને ખબર છે કે સીધી એને જઈ વળે છે પરસેવેલા. એટલા માટે તમારે ઘરે જાતે આ જે બધા વાક્ય છે એને તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો, મહાવરો કરશો, અને કોઈ પણ જાતની તમને તકલીફ પડે હું બેઠો છું તમને ફરીથી શીખવાડવા માટે, તમારું સોલ્યુશન કરવા માટે. તમારે આ જાતે બધા વાક્ય છે WH વાળા છે. WH વાળા વાક્ય તમારે ફરીથી સોલ્યુશન કરવાના છે અને સમજવાના છે. તમારે જાતે આને બનાવવાના છે જેથી તમે ઉપરના જે બધા નિયમ પ્રમાણે જે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની શ્રેણી આવે છે શ્રેણીમાં તમે પાછળ ન રહી જાઓ અને તમને મહાવરો કરી તમને બધા આવડી દે. કારણ કે વારા પરથી જે બધા હું અલગ અલગ પ્રકારના વાક્યોથી શીખવાડું છું, વાક્યથી તમને આવડી તો જ તમને ડાયલોગ આવડશે. જો એક પણ પ્રકારના વાક્ય તમે મહાવરો નહીં કરો તો તમને વાક્ય આવડશે નહીં. એટલે આ બધા વાક્ય છે, બધા વાક્યને તમારે પોતે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના છે. અને રૂપાંતર કરી અને કોઈ પણ જાતની તકલીફ પડે તો તમારે કોમેન્ટમાં મને જણાવી શકો છો. કોમેન્ટમાં જે અગાઉ જે બધા લેક્ચર આપણે લીધા છે એની પણ હું વિડીયોની લિંક મૂકી દઉં છું જેથી તમારે જે કોઈ પણ વિદ્યાર્થી રહી ગયું હોય તો પહેલા વિડીયોથી તમે ભણવાનું શરૂઆત કરો તો તમારે વાંધો આવે નહીં. આ બધા વાક્ય છે તમારે વાક્ય બધા જાતે રહી અને શું કરવાનું છે? મહાવરો કરવાનો છે. એક અલગ બુકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટની બુક બનાવી દેવાની અને એમાં બધામાં સોલ્યુશન કરવાનું. એટલે ગમે ત્યારે જીવનમાં તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણવું હોય તો કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તો આ 40 વાક્ય તમારા માટે પ્રેક્ટિસ માટે આપ્યા છે કે પ્રેક્ટિસ કરો કે જેથી તમારે કોઈ પણ જાતની તકલીફ પડે. આ બધા વાક્ય તમારે લખી લેવાના છે અને મહાવરો કરવાનો કે જેથી તમારે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, જે પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યમાં આપણે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય આજે સમજ્યા છે તો એમાં કોઈ પણ જાતનો તમારે વાંધો ન આવે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય છે પણ WH વગરના એટલે કે ઇસ એમ કે આર વોઝ વેર હેવ હેઝ વાળા જે બધા વાક્ય આવે, ડુ ડઝ વાળા, ડીડ વાળા વાક્ય આવે છે, મોડલ ઓક્સિલરી વાળા વાક્ય આવે છે, પ્રશ્નાર્થ વાક્ય જોઈને મોટા ભાગે જવાબ યસ અથવા નો થી અપાય છે. એવા વાક્યને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું.
થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.